જો આ છે મોગરની દાળ છે એ ઉકળે છે, અહીંયા છે રાઈસ થાય છે, અને જો ચા બની ગઈ છે. અને જો તો ટ્વિશા છે ને યલો બેલ ને રેડ બેલ પેપર નથી ખાતી, તો એને ખાલી કાકડી, ગાજર અને લેટેસ આપ્યા છે. અને શોર્ટ બ્રેક માટે આલુ બુખારા અને પેરું આપ્યું છે. બસ દાળ ભાત થાય એટલે પછી ભરી દઈએ આપણે. રાઈસ છે જો બની ગયા છે, અને જો મોગરની દાળ છે એ પણ બની ગઈ છે. લંચ બોક્સ હવે ભરી દઈએ. જો વાતાવરણ જુઓ કેટલું સરસ છે, એકદમ શાંત. અને જો ક્યાંક વિન્ડ ચેમનો અવાજ આવે છે, ક્યાંક વાગતું હોય પવનનું. અને જો ચેતન છે નીકળી ગયા છે ઓફિસ જવા માટે, તો હું અહીંયા ગેલેરીમાં આવી ગઈ છું એમને બાય કહેવા માટે. મારે જો આ સ્ટોર છે ને ત્યાં જવાનું છે. બાય. મારે જવાનું છે શોપમાં, એક થોડીક વસ્તુ લેવાની છે ગ્રોસરીની, તો બસ હવે હું જાઉં છું. શોપ તો છે ઓપન દેખાય જ છે કે શોપ ઓપન છે, પણ ચેતન તો એ કહે છે કે એકવાર હું એ બાજુથી નીકળું છું તો તને જરાક કહી દઉં કે ઓપન છે કે નહીં, પછી તું નીકળ. આમ તો વહેલી ઓપન થઈ જાય છે, એટલે ફોન આવે એટલે આપણે પછી નીકળીએ. આજે મેં જો હેર વોશ કર્યા છે તો થોડું કોમ ને એવું બાકી છે હજી કરવાનું, તો મેં કીધું ચલો ત્યાં સુધી આપણે રેડી થઈ જઈએ. જો ચેતન નીકળ્યા સીધો, એકચ્યુઅલી આજે રસ્તો છે ને હાઈવે ઉપર જાય. સો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો બસ હવે હું નીકળું છું, રેડી થઈ ગઈ છું. થોડો આજે બહાર છે એ ભીના છે મારા, કીધું કંઈ વાંધો નહીં, અત્યારે ફટાફટ થોડી ગ્રોસરીની વસ્તુ લેવી છે. મેં કીધું મોર્નિંગમાં જ જતી રહું છું, તો બસ હવે આપણે જતા આવીએ. તો ગાઈઝ, તમને ખ્યાલ હોય તો થોડા ટાઈમ પહેલાં મારું કુશનનું કવર મંગાવ્યા હતા, 2 મંગાવ્યા હતા. એક ઓલું ચેક્સવાળું રેડવાળું એ મંગાવ્યું હતું, અને બીજું એક છે પિસ્તા કલર જેવું એ મંગાવ્યું હતું. તો પિસ્તા કલરવાળું મેં માપીને નહોતું જોયું, મને એમ ખબર જ હતી કે પ્રોપર માપ જ છે, એટલે મેં તમને ખાલી એમને જ બતાવી દીધું હતું. તો જો હું તમને બતાવું, આજે મેં એનું કવર પણ ચડાવી દીધું છે. તો અને આ છે મીશોનું છે, અને ખરેખર બહુ રિઝનેબલ રેન્જ છે. અને એકચ્યુઅલી હું એવું જ કરું છું, મીશોમાંથી મંગાવી લઉં છું. એમાં શું રનિંગ આઇટમ હોય, અને અને પાછું આ એટલું પેલું મટીરિયલ નથી કે ભાઈ તમે યુઝ ન કરી શકો. સારું મટીરિયલ છે, એટલે આપણે પછી શું કે મોંઘી વસ્તુ લઈએ ને તો પછી આપણે એવું થાય કે એને પછી ચલાવવી પડે થોડો ટાઈમ. અને આ છે ને યુઝ એન્ડ થ્રો, તમે થોડીક વાર યુઝ કરી લો, થોડો ટાઈમ માટે યુઝ કરો ને પછી વર્ષે કે 2 વર્ષે તમે બદલાવતા રહો તો પણ તમારે પછી વાંધો ન આવે. ઓછા ભાવનું હોય તો પછી વધારે ભાવનું હોય તો સારું એમ થાય કે અરે યાર હવે બીજું નવું લેવાશે નહીં. અને આની જે પેટર્ન છે એ પણ સરસ છે, જુઓ છે, તો મને આ ડિઝાઇન બહુ ગમી. તો એકચ્યુઅલી આની પહેલાં જે આવું સેમ પેટર્નનું મારી પાસે બ્લેક કલરનું છે, તો એ મેં એમેઝોનમાંથી મંગાવ્યું હતું. તો એ એકચ્યુઅલી તો સેમ મટીરિયલ મને લાગે છે, તો એ ખરેખર એ થોડું કોસ્ટલી છે. તો મેં પછી આ નેક્સ્ટ ટાઈમ આ મંગાવ્યું કે આ વખતે હું ટ્રાય કરું કે ચલો મીશોમાંથી મંગાવી જોઉં. તો મટીરિયલ તો મને કંઈ બહુ કંઈ ફરક ન લાગ્યો, સેમ જ છે. એટલે હવે તો હું મોસ્ટલી બધી વસ્તુ છે ને મીશોમાંથી જ મંગાવું છું. ખાવા બનાવવાના વાસણ છે એ બધું આપણે પ્રોપર સારી ક્વોલિટીનું હોવું જોઈએ, જેમ કે સ્ટોરેજ બોક્સ છે, પાણીની બોટલ્સ છે, એ બધું તો હું પછી સ્ટાન્ડર્ડ જે સારી વસ્તુ છે એમાંથી જ મંગાવું છું. પણ આ બધું રનિંગમાં ચાલે, તો એવું છે. તો અત્યારે જો ટ્વિશા હોમવર્ક કરીને જતી રહી છે રમવા માટે. મારે બસ હવે થોડું ડિનર બનાવવાનું છે, તો ચલો બનાવી લઈએ આપણે ડિનર. તો આજે ડિનરમાં બહુ બધી વસ્તુ બનવાની છે, તો ચલો. તો ગાઈઝ, મેં ડિનર બનાવી દીધું છે, તો ચલો હું તમને બતાવું કે આજે મારા ડિનરમાં શું છે. બહુ બધી વસ્તુ છે, ચલો તમને બતાવું. આ બાજુ ઘી બને છે, આ બાજુ ચા બને છે, અને જો 1 પ્લેટ ઢોકળા હજી ઉતારું છું હું, અને બીજા હમણાં મૂકીશ પાછા. તો આજે ડિનરમાં નૂડલ્સ પણ છે,
તો આટલું બધું આજે છે ડિનરમાં. અને જો બીજી એક વસ્તુ બતાવું, જોડે છે એક દાબેલી છે. ટ્વિશા એની ખાઈને ગઈ છે અને હવે ચેતન ખાશે. તો ટ્વિશાની ચેતનની દાબેલી કિંજલબેન આપી ગયા હતા. એકચ્યુઅલી નથી ખાતી પાઉની વસ્તુ, એટલે મેં ના પાડી હતી. એટલે ટ્વિશા અને ચેતનની દાબેલી છે તો ટ્વિશા ખાઈને ગઈ છે, હવે ચેતન ખાશે. તો છે ને અમારે એકચ્યુઅલી કિટી પાર્ટી છે ને એમાં આ વખતે ગ્લિટર થીમ છે. તો જો આ એક ડ્રેસ છે, બતાવું તમને હું. તો એક ડ્રેસ કાઢીને મેં રાખ્યો છે. આ એકચ્યુઅલી મારે પહેલાં માપવો પડશે. તો આજે ડ્રેસ લીધો હતો ને ત્યારે હું બહુ પાતળી હતી, તો હવે મારે ટ્રાય કરવો પડશે કે મને થાય છે કે નહીં. જો નહીં થાય તો હવે મારે કંઈક બીજો બંદોબસ્ત કરવો પડશે. તો આ સેટરડે જ કીટી છે અને જો આજે મંડે થઈ ગયો છે. મેં કહ્યું ચલો હવે આજે તો ફાઇનલી હું ટ્રાય કરીશું. મોસ્ટલી મારી ઓલમોસ્ટ બધી ફ્રેન્ડને તો નક્કી થઈ ગયું છે કે શું પહેરીશ, અને મને પૂછતા હતા કે તું શું પહેરીશ. મેં કહ્યું મારું તો હજી નક્કી જ નથી. એક જે ડ્રેસ વિચારી રાખ્યો છે એ પણ હવે હજી પહેરીને માપવો પડશે કે થાય છે કે નહીં. તો જો તમને હું બતાવું, જો આ ડ્રેસ છે, તો આખું લોંગ ગાઉન જેવું જ છે. તો જુઓ, તો આ ગ્લિટરી લુક એ આપે છે અને કિટી થીમ માટે પરફેક્ટ છે. તો મેં કીધું ચલો આજે આ કાઢી લઉં છું, તો એટલીસ્ટ આપણે માપી લઈએ. તો અને જો આ નહીં થાય તો મારે કંઈક બીજો ઓપ્શન ગોતવો પડશે. લેટ્સ સી. સો ગાઈઝ, મેં મારો ડ્રેસ માપી લીધો છે અને સરપ્રાઇઝિંગલી મને હજુ પણ એ આવે છે. મને લાગતું નહોતું કે એ ડ્રેસ મને થશે. તો ચલો એટલીસ્ટ મારું આ કિટીનું છે એ સેટ થઈ ગયું છે. ખુશી થાય એક પ્રકારની કે આપણા જૂના વર્ષો જૂના, મારા ખ્યાલથી આ ડ્રેસ કોરોના પહેલાંનો છે, ત્યારે હું બહુ પાતળી હતી અને હજુ આ ડ્રેસ થાય છે. તો હું ચલો ખુશ છું કે ચલો અમુક ડ્રેસ હજુ પણ મને આવી રહી છે. તો ચલો ફાઇનલી મારું એક કામ થઈ ગયું બહુ મોટું, બહુ ટાઈમથી પેન્ડિંગ હતું કે ભાઈ મારો ડ્રેસ થઈ જાય મને, તો મારે પછી બીજું કંઈ ગોતવું ન પડે કે નકર મારે કંઈક બીજા ગ્લિટરવાળા, મારી પાસે બીજા ઓપ્શન પણ બહુ એક છે. એ એકચ્યુઅલી વિન્ટર વેર જેવું છે, તો એ અત્યારે પહેરાય નહીં. તો એ ગ્લિટરવાળું ઓપ્શન એ અત્યારે તો મારે સ્કીપ જ કરવું પડત. મારે બીજું કાંઈ ઓપ્શન ગોતવું પડત. તો ચલો કંઈ નહીં, ફાઇનલી મારું આ થઈ ગયું છે. તો બસ હવે જો ટ્વિશા આવશે, ડિનર કરશું અને થોડું એને સ્ટડી કરાવીને પછી ઊંઘી જશું. તો બસ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક, શેર એન્ડ કોમેન્ટ, સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.